ચાલો તો જો આ વાસણની ખાટલી ભરી છે એ પેલા સડાઈ ગયો. તમારે દાળ ભાત બનાવવાના છે ને. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજ છે સેટરડે અને શનિવાર. આજ છે છુટ્ટી. શનિ રવિની 2 રજા આવી છે. ને આજે વિચારી આ જો આ નાન તૈયાર થઈ ગઈ છે. નહીં આ બાપ જો મિત્રો આમાં એવું છે. આમાં કઈ રીતનું છે પેલા સમજાઈ દે. આમાં એ રીતનું છે. એક માં છે દાળ ભાત, એક માં છે તમારે શું બનાવવાનું. આમ 2 આંગળી ગમી હોય એમાંથી ગમી એક આંગળી જોઈએ. મારે બનાવવાનું દાળ ભાત કે તમારે દાળ ભાત બનાવવાનું? 3 ચાન્સ મળે. હાલો વાંધો નહીં. હવે ચારી લઉં. ઓકે ચલો. નહીં ખોટું મને ખબર હતી ઓલ કરે આમાં રાખ્યું હતું ને એટલે આ વખતે આવડી પસંદ કરશે. આમાં તમારે બનાવવાનું, મારે બનાવવાનું. નાની આંગળી મારી હતી. જો બાકી કબૂતરા નાવાની મજા. ઉનાળાની મોજ હો. જો અહીંયા જો ને આમ તો હા સ્વિમિંગ પુલ બનાવ્યું છે આમ તો. તો આજ હું એક ચેલેન્જિંગ વિડીયો કરવાનો છું, જેમાં આને એક થોડીક મજા આવી જાય, રાત થાય એવું. દાંત તો આવતા જાય છે થોડાક મિદ્રા મિદ્રા આમ જો બહુ આવે મધરા નહીં બહુ આવે. તો આજના વિડીયોમાં એવું છે કે આજ બનાવવાના છે દાળ ભાત અને એ બનાવવાનો છું હું. આજના ચેલેન્જિંગમાં વિડીયોમાં એવું છે કે આજનું ઘરનું કામ જેટલું છે ને એટલું બધું હું કરવાનો છું. ચાલો તો જો આ વાસણની ખાટલી ભરી છે એ પેલા સડાઈ ગયો. તમારે દાળ ભાત બનાવવાના છે ને. આમ તમને કહું ને એ જગ્યાએ મેકવાનું. હા કઈ જગ્યાએ? એ ડબ્બા તેજુરી ઉપર મેકી દો. ઓલું મિક્સરનું ખાનું છે ને મોટું, એ મિક્સરમાં ડબ્બામાં મેક દેજો પેલા. એની ઉપર બસ થાઈ નાખીને જોઈ લો. કાકરા ધનિયાડા નથી ને, ટાઈટ ફિટ કરજો. આપણે આમાં પહેલાં છે ને અડધી તપેલી પાણી રેડ્યું. આ બધું કેમેરા કટ કરી નાખો. પછી એમાં મૂકી દેવું ચોખા બાફવા. મિત્રો લાઇટરની એને ખબર નથી, મને ખબર છે. એને ધોવાના હોય જો એમાં નાખીને. હવે એને ધોવાના 2-3 પાણી હરખાથી ધોઈ નાખવાના. પછી એકવાર ફિલ્ટરના પાણી ધોઈ જશો ખા. હા હવે વળી ગયો એમાં તપેલીમાં. ફટાફટ આમ કરીને આમ ઊંધી વાર દેવાની ઉપર. ફટાફટ હા નાખો 1 ચમચો. હજી 1 ચમચો નાખો. ડબલું એક હાથે પકડાય. નાખો. હાથમાં લઈને અહીંયા લ્યો આમ એમાં નાખો નિમક 1 ચમચી, અડધી ચમચી. સુધારતા આવડે છે ને જો ટમેટો સુધારતા બહુ સરસ આવડી જશે. કારીગર છે હોય એમ તો બધું આવડે છે. મારું જોઈ જઈને શીખી જા. ટમેટો મેં ગયો ફ્રીજમાં.
આપણે છે ને દાળ થઈ ગઈ છે રેડી. તો દાળ બફાઈ ગઈ છે. હા દાળ બફાઈ ગઈ છે. ત્યાં એક્સ્ટ્રા પાણી નાખી દીધું છે થોડુંક. શું પણ એ હાલે થોડુંક 19-20 હોય તો હાલે. પછી આપણે મસાલો ખંડી નાખ્યો છે. આદુ મરચી આદુ મરચી ને આ બીજું બધું વગેરે વગેરે એક્સ્ટ્રા અહીંયા જો આવા ડબરા હોય શુગર લખેલું. બધાના ઘરમાં એવા જ હોય. તમારે ત્યાં કેવા છે કમેન્ટ કરજો. હવે લીંબુનો રસ. લીંબુનો રસ ડાયરેક્ટ નાખવાનો છે. આમાં નાખો ચમચા નાખી. તમે પકડો ચમચો. જોઈ છે આજ ખવાય એવા બને છે કે પછી ભૂખ્યું રહેવું પડે છે. ખવાય એવું જ બનશે કેમ કે 20 સાલ કા તજુર્બા હે. ઓહો, તો અમારે અહીં ઊભું રહેવું જ ન પડે. 20 સાલ કા તજુર્બા હોત. હવે કઈ લો લીંબુ એક લીંબુ અડધું નાખ. ગરમ મસાલો નાખવાનું ભૂલાઈ ગયો તો. હા, જો અમારું સ્પેશિયલ ગરમ મસાલાનું બોક્સ છે. ગરમ મસાલો છે. હા, કઈ લો નાખવાનું છે થોડોક. જો આની રેસિપીમાં છે ને એક ન્યૂ મસાલો એડ થાય છે. દાળ ભાતની રેસિપીમાં ક્યાંય જોયું તો નથી. જો મેગી મેગી મસાલા એન્ડ મેજિક. તો પછી જ નાખજો, પછી નહીં ટેસ્ટ ભાવે. લઈ ગયું. खुशबू तो हारी एवी से जो में इसमें तड़का लगा दिया. તો મિત્રો દાળ થઈ ગઈ છે તૈયાર. હવે ટેસ્ટિંગ માટે શેફ મિસિસ કાજલ ટેસ્ટ કરે છે. જોઈ છે હવે કેવું બન્યું હોય. મારા અંદાજ પ્રમાણે તો સારું છે. મેં તો સારું બનાવ્યું છે. આમ કઈ ઘટે છે કે નહીં તમારે પહેલાં જોવાનું. એક કામ પરફેક્ટ થઈ ગયું છે. એકની બે હજી થોડુંક આયલું જાય છે પછી કાંઈ નથી નહીં. તો દાળ રેડી, ભાત ઓકે, દાળ ઓકે. હવે આપણે કરવાનું છે કાંદા મળવાના છે. પછી કાંદા મળવાના છે અને પાપડ કરવાનું. હાલો હવે દાળમાં જાય છે લીલા ધાણા. મારો કેસ હવે ટેસ્ટ તો કરો કેવો છે. હા શું કે ખોટું. હાલો આ એક મિશન અડધો દિવસ વી ગયો છે. દોઢ જો મિત્રો વાસણ પાણી ઉટકી નાખ્યા છે. એટલી મારી મદદ કરી નાખી છે. વાસણ તૈયાર થઈ જશે. હું થાકી ગયો સોફામાં. मूकी दो इस वाले खाने में इसका